આતંકી સંગઠન સિમીના 12 ભાગેડુઓને શોધવાના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નોટિસ ચોંટાડવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ એક્ટિવ મોડમાં આવી છે. સિમીના 12 ભાગેડુઓને શોધવાના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે નોટિસ ચોંટાડવામાં આવી છે. 12 શકમંદ શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આગામી 7મી મેના રોજ વડોદરા લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની સાથે શહેર પોલીસ, જિલ્લા પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કમર કસી છે. ખાસ કરીને વડોદરામાં વાહન ચેકિંગથી માંડીને રાત્રે પેટ્રોલિંગ સહિતની કામગીરી કડક કરી દેવાઈ છે. ત્યારે બીજી તરફ આતંકી સંગઠન સાથે સંકળાયેલ સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયાના નામના વોન્ટેડ 12 શકમંદોને લઈને ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે. જે 12 શકમંદો વડોદરા શહેરના રહેવાસી હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલ અનલોફુલ એક્ટિવિસ્ટ ટ્રિબ્યુનલ દ્વારા વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ અને ફોટા સાથે યાદી લગાવાય છે. કલેક્ટર કચેરીના નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિની ઓફિસની બહાર નોટિસ બોર્ડ પર લગાવેલ યાદી મુજબ 12 સિમીના શકમંદોની યાદીમાં સૌથી ટોપમાં વાડીનો ડોક્ટર સદા પાનવાલા છે, જે BHMS ડોક્ટર છે. જે નાની છીપાડનો રહેવાસી મોહમ્મદ હનીફ શેખ MS યુનિવર્સિટીમાં BSc નો અભ્યાસ કરેલો છે. જે યાકુતપુરાનો અલ્તાફ હુસેન શેખ M.Com ભણેલો છે અને તેની સામે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 2003માં એક્સપ્લોઝિવ સબસ્ટન્ટ એક્ટ હેઠળ તેમજ હાફ મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે.